खूब शुभेच्छाओं। हसमुख भाई प्रजापति जगदीश भाई 22 विधानसभा खूब अभिनंदन। तावी सब्जी भाई કેટલા કરે છે અને ક્યાંથી અત્યારે અમે ટોટલ ભારતીય જનતા પક્ષે 24 કેન્ડિડેટ જાહેર કર્યા છે. એમાં અમદાવાદના 5 છે અને બીજા મહેસાણા પછી જુનાગઢ આમ થઈને ટોટલ ગાંધી 24 કેન્ડિડેટ જાહેર કર્યા છે અને લગભગ 1-2 દિવસમાં બીજું નવું લિસ્ટ. તમે ગુજરાતના પ્રભારી છો જન પરિષદના, આ તમામ બેઠક ઉપર તમે શું નિષ્કર્ષ મેળવ્યો છે? ક્યાં ક્યાં વ્યક્તિગત બેઠક ઉપર ગયા છો? અમે લગભગ આ બેઠકો પર ખાસી મહેનત કરેલી છે અને અમારી સાથે જે અમારા કેન્ડિડેટ ઉભા રહ્યા છે માજી સૈનિકો છે. અત્યાર સુધી સરકારે એમની કોઈ વાત સાંભળી નથી અને અમારી જોડે આવ્યા, અમને લાગ્યું કે ના એમની વાત સાંભળવા રહી છે અને એ લોકો જ્યારે આપણી બોર્ડરને સુરક્ષિત રાખી શકતા હોય તો આપણા સમાજને તો સુરક્ષિત એમાં કેટલાક જૈન છે અને કેટલી અત્યારે આપણે એક મહિલા છે અને બધા ટોટલ જેન્ટ્સ કેન્ડિડેટ છે. મેનિફેસ્ટોની અંદર શું મહત્વનો મુદ્દો રહેશે જેથી લઈને એમને પડદાના વચ્ચે જવાના છો, 5 વર્ષ માટે જવાના છો, શું લઈને મેન મુદ્દો લઈને જવાના? મેન મુદ્દો તો સૌથી વધારે છે અત્યારે મોંઘવારી. અત્યારે દેશના જનતાની કમર તૂટી ગઈ છે. આજે નોર્મલ માણસ પગાર 10 કે 20 હજાર રૂપિયાથી વધારે કોઈનો પગાર હોતો નથી. જે નોર્મલ માણસ છે હવે તમે એનું રેન્ટ ગણો, આ તે છેલ્લે મહિનો આવતા બધા માંગતા થઈ જાય. ગુજરાતમાં એક સવાલ છે કે તમે આના પ્રભારી છો ત્યારે સત્તા પક્ષ અત્યારે બીજેપી હતો અને વિપક્ષમાં કોંગ્રેસ હતી. જ્યારે આ તમામ નવી નવી જે પાર્ટીઓ આવી છે એનું કોંગ્રેસનો આરોપ એવો છે કે આ તમામ પાર્ટીઓ વોટ તોડવા માટે આવે છે. શું કહેશો? અમે તો કોઈ પાર્ટીને સપોર્ટ નથી કરતા અને અમે વોટ તોડવા માટે નથી આવ્યા, જીતવા માટે આવ્યા. કોન્ટ્રાક્ટ બેઝ ચાલે છે એનું શું છે? જે કોન્ટ્રાક્ટ બેઝ નાબૂદ કરવાનું. જે કોન્ટ્રાક્ટ પર છે એ બધાને પરમાનન્ટ છે. એટલા પણ મોટી મોટી કંપનીઓ છે સરકારીમાં જેટલા છે બધા કોન્ટ્રાક્ટ બેઝ પર ચાલે. લોકોનું સમજાય જે શોષણ થાય જ છે, લોકોનું શોષણ બહુ ખરાબ રીતે શોષણ થાય છે. જ્યારે 8 કલાકની જોબ હોય એમની જોડે 12 કલાક નોકરી કરવામાં આવે છે, એના ઉપર એમને કશું આપવામાં ઉપર તો 18,000 અને 16,000 પગાર હોય, ગ્રાઉન્ડમાં તો 7,000 અને 6,000 નથી આવતા. એમના હાથમાં નથી આવતા. અહીંયા તમે ગાંધીનગરમાં પોતે બીજાની ક્યાં વાત કરું, ગાંધી પાટનગરમાં જતા રહો, ત્યાં જે સફાઈ કર્મચારીઓ છે એમના હાથમાં 5 કે 6 હજાર જ આવે. જ્યારે એમનો પગાર કોન્ટ્રાક્ટર છે એ લે છે 10 કે 12 હજાર રૂપિયા. હોસ્પિટલો છે 2 કે 3 દિવસમાં લિસ્ટ આના પર શું લેશો ઇન્ટરેસ્ટ? આના ઉપર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ચાલે છે. લોકોના 7,000 પગાર 12 કલાક નોકરી કરાવે છે. આના પર સૌથી મેન તો કે આપણે જે તમે જે અવર્સ આપો છો નોકરી અવર્સ, જે સરકારી રૂલ્સ પ્રમાણે 8 કલાકની જોબ હોય બરાબર, કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરી તો એમના હાથમાં જે સેલરી આવે ને એ એમના લાયક થઈ જાય. આજે 12,000 રૂપિયા પગાર છે અને એમના હાથમાં કંઈક આવે છે. એમના એટીએમ કાર્ડમાં એકાઉન્ટમાં તો પગાર બોલાતો હતો અને એટીએમ કાર્ડ તો એ કોન્ટ્રાક્ટ જોડે હોય છે ને એ લોકો એમ પોતાનું લઈને એમને 5 કે 6 હજાર રૂપિયા આપતા હોય છે. ભવિષ્યમાં તમને જીત મળે તમારી સૌથી પહેલી રણનીતિ શું હશે? સૌથી પહેલાં જે આપણે કીધું એક તો મોંઘવારી અને બીજું આપણે જે બધી જગ્યાએ અત્યારે કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચાલે ને એ ખતમ કરી દઈએ. વચ્ચેના જે મીડિયા છે ને જે દલાલો બેઠા છે, ભ્રષ્ટાચાર. આજે તમે મહેનત કરો, તમને જે પ્રમાણે તમે મહેનત કરો છો એટલા પ્રમાણે તમને મળતું નથી. બીજા તમે જેના થ્રુ ગયા હોય, કોન્ટ્રાક્ટ પર લાગ્યા હોય એ લોકો મલાઈ ખાય છે. તમને ખાલી જે કામ પૂરતું મળે છે. ઘણી જગ્યાએ તો એવું પણ છે કે 100 માણસની જરૂર છે પણ ત્યાં તો 50 માણસ પણ નથી અને પેમેન્ટ તો પૂરું થતું હોય ને. એ ભ્રષ્ટાચાર છે. ઓન પેપર જ બોલતું હોય. 100 માણસનું જે વચ્ચેના જે કોન્ટ્રાક્ટર હોય
કામ એ 50 માણસ જોડે 100 માણસનું કામ લે છે અને પગાર 100 માણસનું પૂરેપૂરો લે છે. मैंने इतना ही करो भाई परवारी मैं विधानसभा से लड़ रही हूँ। मुझे एक ही उम्मीद है, हमें आगे विकास चाहिए। हमारी पार्टी ने हमें बोला है लड़ो, आगे हम लड़ेंगे। हम इसी में से लड़ रहे हैं कि पब्लिक बहुत परेशान है, पब्लिक को ग्रोथ चाहिए, पब्लिक को हैप्पीनेस चाहिए। वो सब चीज़ें हमको आगे लेके बहुत सारी चीज़ें जो इस पार्टी में बिल्कुल बिल्कुल बिना किसी रिश्वत, बिना किसी प्रोडक्ट, बिना किसी पैसों से कुछ भी नहीं। सिर्फ इनको एक ही है कि पब्लिक को हम आगे बढ़ाएं। तो उसी अकॉर्डिंग मैं लड़ रही हूँ कि पब्लिक, मैं लड़ूंगी, मेरे ग्रोथ, मेरे गाँव को यही समझाऊंगी कि इस पार्टी में कोई भी लालच लोग नहीं है, आगे बढ़ो। बहन, विधानसभा क्षेत्र नरोड़ा में क्या विकास आपको चाहिए और आपने अभी तक कौन सा विकास देखा? और हमने देखो- नरोड़ा विधानसभा क्षेत्र की क्या आबादी है, कितनी महिला है, क्या आप कभी ग्राउंड पे कितनी बार गई हुई हैं अभी तक? मैं ग्राउंड पे बहुत बार गई हूँ और मुझे एक ही आवाज़ चाहिए बस कि हम आगे बढ़े। हमें कोई भी, हम आगे बढ़े, हमको आगे ही बढ़ना है और गिनती नहीं करनी है। हमारा वर्क, हमारा काम, हमारा मनोबल, ये आप सब भाइयों की कृपा से हम आगे बढ़ेंगे। और मेरा एक ही एजेंडा है, सिर्फ और सिर्फ कि हमको आगे इस तरह से बढ़ना है। हमें कोई लालच लोग नहीं चाहिए। हम जो पब्लिक परेशान है आज, किसी हॉस्पिटल में जाओ, कहीं पे भी जाओ, हर जगह रिश्वत, ये चीज़ें नहीं होनी चाहिए। बिना स्वार्थ के हम इस पार्टी से लड़ रहे हैं और आगे सबको सपोर्ट कर रहे हैं। नरोड़ा विधानसभा में पिछले 15 साल से कोई हमने ग्रोथ नहीं दी। सुनिए सवाल तो सुनिए मैडम। पिछले 15 साल से सिंधी समाज से कैंडिडेट की जाहिर किया जाता है बीजेपी की ओर से। क्या ये आपकी पार्टी ने भी आपको वही समुदाय से टारगेट किया है? हाँ, इसी अकॉर्डिंग किया ना, क्योंकि सिंधी, मैं एक बात बोलूँगी, सिंधी कैंडिडेट होना बहुत ज़रूरी है और सिंधी कैंडिडेट से ही, डोंट माइंड, सिंधी कैंडिडेट से ही आगे बढ़ेगा समाज। और हमारी जो समाज की आदमशुमारी है या अदरवाइज जो भी है, हम एक ही बात बोलेंगे, उस आदमशुमारी के अकॉर्डिंग और इस सिंधी समाज के अकॉर्डिंग बहुत बड़ी कॉम्बिनेशन होनी चाहिए। और वो कॉम्बिनेशन कैसे होगी? जब एक सिंधी लड़ेगा और सिंधी में से ही सब आगे बढ़ेंगे। मुझे इतना पता है। हमारी जो कास्ट है ना, यानी कि हमारी कास्ट ही सब कुछ है। हम एक ही बात बोलते हैं। ठीक है। ફોજીભાઈઓનું એમાં એક ભાટિયા આશીષભાઈ વિધાનસભા 11 વડગામ બનાસકાંઠાથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે. બીજું પરમાર હસમુખભાઈ ઊંઝા મહેસાણા વિધાનસભા 21. ત્રીજું પ્રજાપતિ જગદીશભાઈ 22 વિધાનસભા વિસનગર મહેસાણાથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે. પરમાર ધીરુભાઈ પ્રાંતિજ વિધાનસભા 33 સાબરકાંઠાથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે. સતીશભાઈ ઠક્કર વિધાનસભા 39 વિરંગામ અમદાવાદથી. ઊંઝાભાઈ સોલંકી 45 વિધાનસભા નારાયણપુરા અમદાવાદથી. વિમલાબેન જાકવાની 47 નરોડા વિધાનસભા અમદાવાદથી. રાજેન્દ્રભાઈ સુરેશભાઈ પરમાર 55 વિધાનસભા સાબરમતી અમદાવાદ. વણકર વસંતભાઈ અમારા નિવૃત્ત લશ્કરના જવાન 56 ઉમેદવાર 56 વિધાનસભા એસેમ્બલી અસારવા અમદાવાદથી. ગોરફા દિલીપ કુમાર 86 વિધાનસભા જુનાગઢ. ખાટ રમણભાઈ 123 સંતરામપુર મહીસાગર. પઠાણ વીરાભાઈ 129 ફતેપુરા દાહોદ જિલ્લાથી. પાટીલ ત્રિભુવનભાઈ 142 વિધાનસભા સયાજીગંજ વડોદરાથી. વાડુ કુશાલભાઈ 181 કપરાવાડા વલસાડથી. એડવોકેટ પૂજાબેન એમ તિવારી 50 અમરાઈવાડી અમદાવાદથી. દીપકભાઈ ગેહલોત 48 ઠક્કર નગર અમદાવાદથી. સુરેશ પરમાર 124 વિધાનસભા શહેરા પંચમહાલથી. વનકર કમલેશભાઈ 27 હિંમતનગર સાબરકાંઠાથી. રાઠવા રૂપસિંહભાઈ 137 છોટાઉદેપુર. પરમાર ઈશ્વરભાઈ 37 માનસા ગાંધીનગરથી. પરમાર રસિકભાઈ 31 મોડાસા અરવલ્લીથી. મિશ્રા બાલમુકંદ 126 ગોધરા પંચમહાલ. ઇલિયાસ એ સૈયદ 54 દાડી લીમડા અમદાવાદથી. આ રીતે અમારા અત્યારે હાલ જે પહેલી પ્રેસ કોન્ફરન્સ છે ભારતીય જન પરિષદના મારફતે અમે જે એમાં અમારા ફોજી જવાનો અર્ધલશ્કરના જવાનો તેમજ આમ પબ્લિકના જે સમાજ સેવા લોક સેવા કોને કહેવાય લોકો દ્વારા લોકોથી લોકો
વડે ચાલતી સરકારને લોકશાહી કહેવાય, જેનું સદંતર દહન થઈ રહ્યું છે. એના કારણે આજે અમારા અર્ધલશ્કરના જવાનો લોકસેવકો સાથે મળીને અન્ય ઉમેદવારો સાથે મળીને જે ઇલેક્શન 2022 છે એ લડશે. वो लोग जो है सर, हमारे को पता चला भारतीय जवान किसान आवाम पार्टी जो आप बोल रहे हो, तो हमारे को पता चला, लेकिन वो उनका जो आया क्या, उनका बैनर चिन्ह नहीं है, तो जब तक किसी आदमी का पहचान ना हो तो थोड़ा लेट हो गए. हम लोग उनके सामने जवान है, हमारे लिए आर्मी पैरामिलिट्री को ऐसा भेदभाव नहीं. सरकार ने हमारी नीतियों में भेदभाव किया है, जो बाकी हम वो सब एक ही है. तो किसी कारण वो लेट आए, इसका उनका पहचान थोड़ा लेट हो, बाकी हम एक ही है. जो आर्मी सेना है उनकी तरफ पैरामिलिट्री का जवान सरहदों पर अपना शहीद होते, बलिदान देते, त्याग देते, लेकिन दोनों जवानों में, दोनों भारत के दोनों सपूतों में भिन्नता है. एक को फैसिलिटी दिया, एक को नहीं दिया. दोनों परिवार में जो जमीन आसमान का अंतर है, एक को भारत देश का जवान माना जा रहा है, एक को पाकिस्तान का जवान माना जा रहा है. तो दोनों भिन्नता के कारण हमने सरकार से बहुत अपील किया, विनती किया, प्रार्थना किया, दिल्ली तक गए, लेकिन जब हमारी बात नहीं सुनने में आई तो हमारे को लगा कि भाई हम भी भारत सरकार के नागरिक है, तो हमारे को अगर जनता की बात, हमारे जवानों की बात नहीं सुन रहे सरकार, तो जनता की क्या बात सुनेंगे. तो आज हमारे को लगा कि लोक सेवक की परिभाषा सही मायने में क्या है, उसको प्रूव करने के लिए हम विधानसभा 2022 में हमारी उम्मीदवारी कर रहे हैं. फर्स्ट टाइम पूरे गुजरात के બધા સ્થાનિક જ ઉમેદવાર છે. સ્થાનિક જ છે. સ્થાનિક બધા એક વિધાનસભાના એક ઉમેદવારો સ્થાનિક જ बोले पहले ही बता दिया कि फौजी सारे दोनों मिक्स है भाई. जब पॉलिटिकल पार्टी में जाते हैं तो हम ये नहीं बोलेंगे कि हमारे एक फौजी पार्टी की बना के सभी को लेना पड़ेगा. जो भी जन सेवा करना चाहता है तो दोनों कंबाइंड में है. उन्होंने अपने उम्मीदवार रखे, लेकिन हम लोगों पैरामिलिट्री के जवानों की वेदना संवेदना जो भी उन्होंने समझा और उस लेवल पर जाना, तो हमारे को एक मौका दिया, इसलिए हम उनके आभारी हैं. भारतीय जन परिषद तो दोनों में थोड़ा फर्क है. वो भाजपा है, ભાજપ હોય. હા ભાજપ છે. भाजपा वो भारतीय वो जन ભાજપા આમાં ભાજપ जनता पार्टी है. भाजपा और भाजपा नाम तो अलग है, चिन्ह भी अलग है. वो कमल है, कीचड़ में खिलता है, अगर उसको पानी नहीं मिलेगा तो मुरझा जाएगा. ये तो ब्यूगल है, सबको जगाना है. तो हमारा स्लोगन भी है, जागो और जगाड़ो. सुबह सुबह सबको बपूर हमारा जो ब्यूगल है, जगाएंगे तो सब जागेंगे. अब जनता को जागना જાગૃત है. करना है. अब जनता को सबको कमल तो बहुत खिला है, सबने अब बिल्कुल बिल्कुल बजेगी.